રામદાસ બાપુના જય સિયારામ. તુલસીદાસજીની વાણી છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ સબહી મોહ સમાન, ત્યાગ મોહ વાસના રહે કભી કહે સુજાન. અષ્ટ સિદ્ધિઓ મળી જાય, નવ નિધિઓ મળી જાય, પણ મોહ અને ત્યાગ ના પેદા થાય. કારણ કે જેટલું વધારે મળે એમ વધારે જ મેળવવાની ઈચ્છા થાય. સૌથી પહેલા તો ત્યાગ અને મોહ, એ બે વસ્તુનો નાશ થાય. કારણ કે સિદ્ધિ મળે એટલે તમે જે બોલો એ સત્ય થાય, અને નિધિ એટલે તમારી પાસે જમા થતી વસ્તુ. 8 પ્રકારની સિદ્ધિઓ અને 9 પ્રકારની નિધિઓ, એટલે કે ઈશ્વરની લક્ષ્મી, ઈશ્વરની દયા, કુબેરનો ભંડાર તમને મળી જાય, પણ એમાંથી ત્યાગ ન આવે અને મોહ પેદા થાય. કારણ કે ત્યાગ આવે તો તમે લોકોને આપશો. તમારી પાસે છે તો એ ત્યાગીને લોકોને આપો, એના માટે તમને મળ્યું છે, નહીં કે તમને સ્વતંત્ર અંગત ભોગવટા માટે. કારણ કે ઈશ્વર જે આપણને આપે છે, એટલે આપણા ધર્મ ગ્રંથોમાં કીધું છે કે તમારી આવકનો 10% હિસ્સો હંમેશા દાનમાં આપી દો. પણ મારા આ 66 વર્ષના અનુભવમાં કહું છું કે 10% હિસ્સો ખરેખર મધ્યમ વર્ગનો માણસ ના આપી શકે. કારણ કે આંકડો એના માટે મોટો થઈ જાય. 60,000 નો પગારદાર 6,000 રૂપિયાનું દાન ના કરી શકે, કારણ કે પછી 54 જ રહે, એ શક્ય નથી. પણ એની અંદરથી આપણે 10% ને બાજુમાં જવા દઈ અને 2-4% જો દાન કરીએ તો ખરેખર તમારા જીવનનો અર્થ સાર્થક થાય, અને તો જ મોહ ઘટે, અને મોહ ઘટે તો ત્યાગ આપોઆપ વધે, અને મોહ અને ત્યાગ છૂટી જાય તો ઈશ્વર મળે કે ના મળે. એક વસ્તુ તમને કહી દઉં, ઈશ્વર મળે કે ના મળે, પણ 101% તમારી ગતિ ઈશ્વરના રસ્તા તરફ જાય. જે આ જન્મે નહીં તો બીજા જન્મે પણ તમારો જન્મ એવા કુટુંબમાં થાય કે જ્યાં ભક્તિમય વાતાવરણ હોય, જ્યાં બધી જાતની સુખ સગવડતા હોય, અને ઈશ્વર તમને એના માર્ગે જ લઈ જાય. પણ આ જીવનો મોક્ષ થાય અને થાય. રામદાસ બાપુના જય સિયારામ.